गुरु गोविंद दोनों खड़े अब किनको लागू पाए बलिहारी गुरु अपनी मुझे राह दिए बताए। હવે એક કહેવત છે, સબ નौकरी सटर पटर मास्टर में मजा 6 दिन की नौकरी 6 मास की नौकरी 6 मास की रजा। એ લોકોએ કટાક્ષમાં કહ્યું છે પણ વસ્તુ સાચી છે, કારણ કે આ વૈજ્ઞાનિક સમયમાં કોઈ જગ્યાએ ન મળે। પછી કોઈ પણ ફેક્ટરી જાઓ ને પ્રોડક્શન તે જ વસ્તુ મળે, બિસ્કીટ ગાડી બિસ્કીટ મળે, પાપડી ગાડી પાપડ મળે, આ ફેક્ટરી બધું મળે। શિક્ષણ ફેક્ટરી બધું મળે, એમાંથી કલેક્ટર પાકે, ડોક્ટરે પાકે અને મિનિસ્ટર બધા નથી। એટલે આ નોકરી બહુ ખરેખર સરસ અને મને આ નોકરીથી બહુ આનંદ છે, ખુશ છું। અને એક બગીચો બગીચામાં મારી જે મારું જીવન છે કે જીવતો ફૂલ, બાળકો જીવતા ફૂલ અને ભગવાનનું સ્વરૂપ છે, એનું દર્શન થાય છે। એટલે કોઈ આ નોકરીને ભગવતા નહીં અને પહેલી નોકરીને પહેલી નહીં હતા નોન કરપ્શન, ભક્તિ થાય, નોન કરપ્શન અને સન્માન થાય। પછી તમે એટલું વિચારજો, કોઈ પણ જગ્યાએ ફરતા હોય, ધારાસભ્ય નીકળ્યું બધાને કોઈ પગે લાગ્યું, ત્યાં ડોક્ટર ઓપરેશન કર્યું, રસ્તામાં લાગ્યા પગે સાથે ઓપરેશન કર્યું, પણ બે સ્થાને હશે પગે લાગવાનું, આધ્યાત્મિક ગુરુ અને શિક્ષણના ગુરુ। આ બે વ્યક્તિને પગે લાગે, કોઈ બીજો કોઈ બે વસ્તુ પકડી લેજો, શિક્ષણના ગુરુ કોઈ આધ્યાત્મિક થોડો રસ્તો પકડજો તો લોકો તમને રસ્તામાં નમસ્કાર કરશે। મને આટલી ઉંમર છે, 100 વર્ષના લોકો બાબાભાઈ જય ગુરુ મહારાજ ક્યારે કરે, એ અમારા કાર્યને ભક્તિને કરું છું। અને અમે આ તો દેશ છે ને નશ્વર છે, ઘણી બધી ભરેલું છે, પણ જ્યાં કાર્ય છે ને એ સુંદર છે, એટલા માટે એ લોકો નમસ્કાર કરે। એટલે એવું કામ કરજો અને વ્યસન તો કરતા જ નહીં, વ્યસન તમારી જીવનને બિલકુલ નાશ કરી નાખશે, ઘર પરિવાર બધાને। એવા બે વ્યસન ખરાબ, દારૂ જુગાર કશું ઘરમાં નહીં રહે। હું બાળકોને 1 કલાક ભલે ભણવાનું બગડે આ શિક્ષણ દરરોજ આપું છું। પછી દીકરા એક શબ્દ કહેવા માંગુ છું, થોડી શીખવાનું જિંદગી યાદ રાખજો। દરેક દીકરો બધાને કહું છું તમે યાદ રાખવા છું, જીવનમાં પિયરમાં જાઓ તો મા બાપે કે ભાઈએ શું આપ્યું એ કદી ગણતા નહીં, તમને હરખથી દિલથી બોલાવ્યા એમ માની તો હાજરી આપજો। અને દીકરી કોશી કરે ઘરના દરવાજામાં એટલે ભગવાન તમે નાખશો ને તો ધીમે ધીમે તમને તાકાત કરશે। તો માગણ છે, કશું માગવાનું ખાલી કહેવાય તમને ઘરથી બોલાવે છે, ઘણા બોલાવતા નથી। મેં મારા કુટુંબ 2 દીકરી વિશે બોલાવતા નથી, એટલે એને પ્રશ્ન આપણે કે ના કેવું છે, મને દુઃખ છે। પિયર જેનું બંધ થાય એની જિંદગી બરબાદ। પિયર ખુલ્લું રાખવું હોય તો ભાઈએ આ લેવાનું તો કોઈને કહેતા નહીં, બેનતા નહીં, કોઈને ઘરમાં નથી કહેતા। આશીર્વાદ આપજો અને જે મળે લઈને જે મળે કટકો રગનો ખંડ પાછા આપજો, પણ કોઈના વગરતા પિયર જિંદગીમાં ના વગરતા, એટલે તમારું પિયર બંધ થઈ જશે। અને ઘરવાળું ભાઈએ કંઈક મા બાપ ઘરવાળું છે અને વગવાનું છે નહીં, કોઈને કહેવાની મુઠ્ઠીમાં મૂકી દેવાનું અને કઈ ના નતા આશીર્વાદ આપીને છે। હું મારા સામાનને કહું છું કે તમારી પાસે કશું લેવું નહીં, મને ખાલી આવેલા આશીર્વાદ, ખાલી આશીર્વાદ અને અમને હરખથી બોલાવજો, બસ બાળું બંધ ન કરતા, અને એટલો ખાઈ લઈશું જાતે પણ આવકારજો ખાલી, આવકારના ભૂખ્યા છે, પૈસાના ભૂખ્યા નથી, આ મારો સિદ્ધાંત છે। અને મેં મારા સંગઠનથી કીધેલું છે, કોઈ જાતે માગવાનું નહીં, શું આપ્યું મને પણ નહીં કહેવાનું, શું આપ્યું મને પણ કહેવાનું નહીં, અને અંદરથી આશીર્વાદ પાછા ઉતારવા, એટલે આ બેને સંદેશ હતો, બસ અસ્તુ।
રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ઓ, ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું હે નથી. મારે માથે છે જમુનાજીની હેલ રે ઘેર જાવું ઓ, ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હે અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હે આ રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હે અમે છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ઓ, ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. એ રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી.
હાજરી હોય અને વેકેશનનો પિરિયડ હતો એટલે આપણે આ કાર્યક્રમનું આયોજન થોડાક અંશોમાં તાલીમનું સન્માન કરીશું. બાબુભાઈ આમ તો મારા કાકા છે, પણ આજે આ કાર્યક્રમમાં મારે એમને કાકા કાકા વારી ઘડી એમની શરમ આવશે, કારણ કે સાઈઝમાં અને વજનમાં મારા કરતા કમ્પ્લીટ 50% છે. 6 વર્ષથી હું સમજતો થયો એટલે 50 વર્ષથી એમની આના જ કન્ડિશનમાં જોયા. એમને ઓગળ હાઈટ વધી નહીં, કિલો વજન વધ્યું નહીં. હવે એનું કારણ કદાચ મારા માસી હોઈ શકે. આપણે છેલ્લે 30/10/2023 ના દિવસે એમને એમની શૈક્ષણિક જેની કહેવાય કે ગાથા એની સફરની એમને પૂર્ણતા કરી છે. એ અનુસંધાનમાં એમને એમના શિક્ષકગણ અને સ્કૂલમાંથી એમને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. તો એ સન્માન પત્રનું હું વંચાણ કરી અને પછી આપણે આગળનો કાર્યક્રમ ચાલુ રાખીશું. લો સન્માન પત્ર. દેણા મુકામે થયું એમને સૌથી પહેલી એમની શૈક્ષણિક ની સફર ભીમ બોરડી પ્રાથમિક શાળા દિયોદર તાલુકો ભાભર ગામમાંથી એમને કરી હતી. એના પછી એમને રણછોડપુરા પ્રાથમિક શાળામાં પણ નોકરી કરી 2009 સુધી. એના પછી થરા પ્રાથમિક શાળામાં 10 થી 2022 સુધી ત્યાં નોકરી કરી અને ખારી પ્રાથમિક શાળામાં સતલાસણા તાલુકાના ગામ 2022 સુધી નોકરી કરી અને છેલ્લે રણછોડપુરા પ્રાથમિક શાળામાંથી એમને 31/10/2023 ના દિવસે એમને આ શિક્ષણની સફર એમને ત્યાં પૂરી કરી છે. બીજું આદરણીય એમનું સન્માન પત્ર હું વાંચી દઉં. આદરણીય ભાઈશ્રી, સમય કોઈની રાહ જોતો નથી, તેમ આપ પણ સમય અને સરકારશ્રીના નિયમ મુજબ માન આપી તારીખ 31/10/2023 ને મંગળવારના રોજ વય નિવૃત્ત થયા છો. ત્યારે આપે આપના સેવાકાળ દરમિયાન આ ક્ષેત્રમાં કરેલ વિશિષ્ટ યોગદાનને માન આપી અમો સૌ પ્રાથમિક શાળાના સભ્યો તથા ગ્રામજનો આપનું સન્માન કરતા ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ તબક્કે સેવાકાળ દરમિયાન આપના શિક્ષક તરીકેના શિસ્ત, ક્ષમા અને કર્તવ્ય તેમજ ચરિત્ર અને સમય બાબતના 5 ગુણો સંગમને યાદ કરાવવા ઘટે આપે જીવનમાં શિક્ષક તરીકેની ફરજો સાર્થક કરી છે. આપે શિક્ષક તરીકેના ઉમદા વર્તન દ્વારા બાળકોમાં એક આગવી છાપ ઊભી કરી છે. આપ શ્રીના અનેરા ઉત્સવ, પુણે અને શાળાને યોગદાન આપવાની કળાથી શાળાના વિકાસમાં ભાગીદાર રહેલ છો. સેવાકાળ દરમિયાન ફરજ અને સેવાને પ્રાધાન્ય આપી શાળા પરિવારમાં આગવી ઓળખ ઊભી કરી આપે હંમેશા શાળા પરિવારમાં એક વડીલની ગજર સારી છે. 3 દશક પહેલા ધગશ દર્શાવી શુદ્ધિ કે પવિત્ર માનવ ધર્મ બજાવી સમાજમાં અનેક બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી અને ચિરંજીવી રહેશે. શિક્ષક તરીકેના સેવાકાળ દરમિયાન આપે તાલુકા જિલ્લા કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળા અને બાળકોને ગૌરવ અપાવેલ છે. આ શાળામાં સેવા દરમિયાન આપ હંમેશા શાળા પરિવાર અને ગ્રામજનો વચ્ચે સેતુ બનાવવાનું કાર્ય કરી અને લાગણીની ધન્યતા અનુભવીએ છીએ. સ્થળ પ્રાથમિક રણછોડપુરા પ્રાથમિક શાળા ઊંઝા તાલુકાને આપણા પડોશમાં જે સ્કૂલ છે એમાંથી એમને નિવૃત્તિ લીધી છે અને આ સન્માન પત્ર બાબુભાઈને ત્યાંથી આપવામાં આવ્યું છે. આપણે બધા કાર્ય કરીને એ હંમેશા ટોપ ગેરમાં જ હોય. એમને ઉતાવળ હોય કે શાંતિનો કાર્યક્રમ હોય, પણ ચાલવાની સ્પીડ એમની એકદમ અને એટલી બોલવાની
મને તો એ ટેલિફોનમાં મોબાઈલમાં વાત કરો તો 50% સમજાય જ નહીં. તમને બધાને એવું લાગે સમજાય એટલે ફરી પૂછવું પડે. હું કીધું બાપલા સૌને હું એમના વતી ખૂબ ખૂબ આવકારું છું. બાબુ કાકાનું જીવન એક ખેડૂત પરિવારમાં એમનો જન્મ. આમ તો મારા કાકા બરાબર, પણ મારાથી 2 વર્ષ જ મોટા બરાબર. કે અમે તો ભેગા રમેલા, બધા કાર્યો જોડે જ કરેલો છે. એટલે બાબુ કાકાનું જીવન એક ખેડૂત પરિવારમાં જન્મ અને આર્ટ્સ ટીચર ડિપ્લોમા મહેસાણાથી એમને અભ્યાસ કર્યો અને પ્રાથમિક શિક્ષક તરીકેની પોતાની શરૂઆત બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકામાં કરેલી. ત્યાંથી એમની સફળ કારકિર્દીની શરૂઆતની જે છેલ્લી મંજિલ જે 8/1991થી શરૂઆત અને 31/10/2023ના રોજ નિવૃત્તિનું જીવન એમનું ખૂબ સમય સમૃદ્ધિમાં એનો સમય પસાર થયો અને એમને જે જગ્યાએ નોકરી કરી ત્યાંથી એમને બહુમાન જ મળ્યું. એનું કારણ છે ખેડૂત પરિવારમાં જન્મ, ખંતીલો જીવ. આજે પણ એમને આને નિવૃત્ત થઈ ગયા છે, પણ નિવૃત્તિનું એમનો પહેલાં પ્લાનિંગ કરી દીધું. અમારો જે કૂવો હતો ને કૂવો તૈયાર કરી દીધો અને કૂવાની અંદર મહેનત એમની જ છે અને એ કરી ત્યાં મોટર મૂકીને તૈયારી કરી દીધી કે આ ભાઈ નિવૃત્તિ નહીં લે, આ કમ્પ્લીટ પ્રવૃત્તિમાં રહેવો. અને સાચી વાત છે, નિવૃત્તિ થવાય નહીં, આપણો એક સમય બદલાય છે, પાઠ બદલાય છે બરાબર. આપણે નોકરી દરમિયાન સરકારે એ નક્કી કરેલું હોય એટલે નિવૃત્ત થવું પડે. એમાં કોઈ આપણને કોઈ રાખી શકે નહીં. જે સમય નક્કી કર્યો હોય આપણે નોકરીનો નિવૃત્તિનો એ લેવો જ પડે અને સરકાર આપી જ દે. પણ આપણે પ્લાનિંગ કરીને તૈયારી કરી દીધી કે ભાઈ આપણે નિવૃત્તિ નહીં, આપણે પ્રવૃત્તિ ચાલુ છે, બીજો પાર્ટ તૈયાર જ છે. અત્યારે ખેતીવાડી ક્ષેત્રે પણ એ ખૂબ જ સારી ખેતી કરવાની અને પોતે મહેનત કરવાની અને એના ધર્મપત્ની એમને ખૂબ સાથ સહકાર આપે છે તો જ આ બધા કાર્યો થાય. બાકી ટાયર એકાદું પંચર પડેલું હોય ને તો આગળ ન હેડે. ટાયર પંચર ન હોય ને તો જ ગાડી પોતાના સીધા રસ્તે ચાલી અને જે લક્ષ્ય હોય ને એ લક્ષ્ય બિંદુ વેધી શકે. એટલે એમના પત્ની પણ એમના મોટા છે, એમના બાળકો પણ ખૂબ સારા છે, એમનો દીકરો નાનો છે બરાબર. પણ હવે એમને મૂળશું જેને પેન્શન આવતું હોય ને કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. પેન્શન આવતું હોય ને ટેન્શનની જરૂર નહીં આ સરકારમાં. એટલે એમને બાબુ કાકાને પેન્શન સારું એવું આવવાનું છે, એટલે ટેન્શનની જરૂર નહીં. આપણે બધા વતીઓ એમને પ્રાર્થના કરું પરમ કૃપાળુ મા ઉમિયાને કે એમનું હવે નિવૃત્તિનું જીવન ખૂબ સુંદર રીતે પસાર થાય અને ભગવાન એમને દીર્ઘાયુષ્ય આપે અને નિરોગી રાખે એવી સર્વ એને પ્રાર્થના કરી અને વિનંતી. કૌશિકભાઈએ વાત કરી કે ભાઈ એમના ધર્મપત્નીનો સાથ સહકાર જાજો. એ તો તમે કોઈ ના મેળવો, માસ્ટર કોઈ તારે મેળવો. પાડોશી તો બધું સારું દેખાતું હોય. હા, ધર્મપત્નીનો સહકાર જેટલો મળે તો પૂછી દો અમારા કાકાને તો ખબર પડે. અને વડીલો બાબુભાઈના સ્નેહ મિલન કાર્યક્રમમાં પધાર્યા છો તો એમના પરિવાર વતીથી આપ સૌનું ફરીથી એકવાર હું સ્વાગત કરું છું. અને હવે પછી બાબુ કાકાના ભત્રીજા હિતેશભાઈને વિનંતી કરી હિતેશભાઈ એમના ઉંમરમાં તો પહેલી વાર બધાને એક સાથે જોઈ રહ્યો છું અને તમામ ભાઈઓ, આમ તો ધંધો અમારો બોલવાનો જ છે પણ પરિવાર સામે બોલવાનું પહેલી વાર થયું. બાકી પાટીદાર અનામત આંદોલનમાં બહુ ભાષણો કર્યા અને તોડફોડ બધું ઘણું બધું કર્યું અને એનું પરિણામ છે કે આપણા જે ભૂલકાઓ છે એમને એનો ભવિષ્યમાં લાભ મળશે. મોટાભાગના કદાચ બધા ઓળખતા હશે પણ ના ઓળખતા હોય તો એમના માટે ટૂંકમાં પરિચય કે હિતેન્દ્ર પટેલ નામ છે મારું અને કાકાનો ભત્રીજો છું. સૌથી મોટા ભાઈ મારા પપ્પા બેઠા છે મફતલાલ, એમનો દીકરો છું. અમે બે એક જ તાલુકામાં નોકરી કરતા ઊંઝામાં બરાબર. વચ્ચે 7 કિલોમીટરનું અંતર હશે. હું પ્રોપર ઊંઝા સિટીમાં એક આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને કાકા રણછોડપુરામાં હતા તો ઘણીવાર મળવાનું થાય. હવે હું વચ્ચે 3 વર્ષ સ્કૂલ ઇન્સ્પેક્ટરમાં હતો એટલે મતલબ કે સ્કૂલમાં ચેકિંગ કરવા જવાનું થાય તો ઊંઝા તાલુકો પસંદ ના કરવાનું કારણ જો એક હોય તો કાકા. કેમ કે એવું કંઈ નહીં પણ એમની સ્કૂલમાં જો જવાનું થાય તો પછી બે વસ્તુ થાય
કે આપણે એક તો નિષ્પક્ષ ના રહી શકીએ. લોહીનો સંબંધ એટલો તો અડી જ જાય. અને બીજું ગમે એવા તમે નિષ્પક્ષ રહો તો બાકીના બધા તમને એવું નિષ્પક્ષ જોવે નહીં કે તમે નિષ્પક્ષ રહ્યા છો. તો નિવૃત્તિ એક્ચ્યુઅલમાં આપણે તો નિવૃત્તિ નહીં, ખરેખર હવે તો એ સ્કૂલમાંથી નિવૃત્ત થઈને આપણા ઘેર આવ્યા છે કાયમ માટે હવે. અને આપણે બધા એમને વર્ષોથી જાણીએ છીએ, બરાબર, એમનું નેચર કેવું છે. તો વચ્ચે એકવાર અમારે ઊંઝા તાલુકાના બધા શિક્ષકોનું એક ગ્રુપ છે, લગભગ 300-400 માસ્તરો છે અમારા, બરાબર. અને પછી અડધા કલાક પછી મેસેજ આવ્યો કે ભાઈ કાકા સાપ પકડવા ગયા છે. પણ તમે કાકાને જુઓ ને તો છોકરા એમના ખભા ઉપર બેસી ગયા. અમારા એક સાહિત્યકાર હતા ગીજુભાઈ બધેકા, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો. એમને લોકો મૂશાળી માં કહેતા. તો બીજી મૂશાળી માં છે, બરાબર. દેણપ ગામમાં તમે હિતેન્દ્ર પટેલ તરીકે કહેવા છો તો કોઈ ન ઓળખે. તમે હિતેશ માસ્તર કહો તો ગામના શેવાળી તમને ઘેર સુધી મૂકી જશે. તો માસ્તરનું આટલું. અને બીજું કે તમે કોઈ પણ ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસરની નોકરીમાંથી જ્યારે રિટાયર્ડ થાવ ને, બરાબર, એના માટે આપણે ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે કે ઉતર્યો હવાલદાર કોડીનો એમ. પણ માસ્તરો માટે આવું નથી. આ સાહેબ છે અમારા, બરાબર, એ એમને રિટાયર્ડ થયા કદાચ 25 વર્ષ થયા હશે, પણ તો એ સાહેબ જ છે. અમારા કાકા છે એમને સાહેબ તરીકે જ ઓળખતા હશે. હવે નવી પેઢી અને જૂની પેઢીની થોડીક વાત કરી લઈએ, કેમ કે આપણે અહીંયા નાના બધા ભાણિયા અને ભત્રીજા બેઠા છે. મોટાભાગે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાવાળા છે, બરાબર. એટલે એમને થોડું ગુજરાતીમાં તકલીફ પડતી હોય. સાદું ગુજરાતી આવડે, બાકી થોડું ઉપર જઈએ તો લોચા પડે. તો અહીંયા હાલ કરતા છે ને માસ્તરને કોઈ પણ સરકારી નોકરી કરતા છે ને એકવાર પૂછી લેજો આમ બેહાડી. બધા એમ કે માસ્તરો મફતનો પગાર લે છે. આવું બહુ સાંભળ્યું મેં તો. લગભગ મારી 12 વર્ષની નોકરીમાં 1200 વાર સાંભળ્યું છે કે માસ્તરો મફતનો પગાર લે, બરાબર. પછી અમે કહેવાય ગયા, મેં કીધું ના ના, આ વર્ષે એક ઇન્ક્રીમેન્ટ હાથે આવવાનો છે પગાર. પણ એકવાર તમે તમારા 2 બાળકો છે ને વેકેશન પડે એટલે તમે જુઓ બધી માતા મમ્મીઓના મોઢાથી એક વાર તો એવું નીકળી જ જાય કે અમને રજાઓ ના પડતી હોય તો હારું. તો તમે વિચારો કે પેલો શિક્ષક લગભગ એક વર્ષમાં 230 કાર્ય દિવસ હોય અને રોજના 6 કલાક તમારા બાળકને હાચવે છે, તો પછી એટલો પગાર તો માગે ને ભાઈ. એ એનો પગાર છે ભાઈ, શારીરિક શ્રમ નથી. પણ 5 વાગતા તો મગજની તો પથારી ભરી ગઈ હોય. અને કેવા કેવા ડેન્જર પ્રશ્નો હોય બાળકોના. હમણાં એક કાકા પેલું આપણે પેલું બજાજ આવતું ને જૂનું, કાકાની ઉંમરના હશે, જતા અમે બોર્ડ મતલબ પોસ્ટર માર્યા. ધારો કે આપણે કાલે માતાજીનો પ્રસંગ થયો ને એનું પોસ્ટર એમનું વાંચવામાં મશગુલ હતા અને થોડો વળાંક આવતો હતો. તો એ બજાર લઈને થોડુંક વળ્યા. ત્યાં સામેથી એક 7-8 વર્ષની દીકરી દૂધનું ડોલચું લઈને આવતી અને કાકાની અચાનક નજર પડી. તો કાકાએ શોર્ટ બ્રેક મારી, બરાબર, બાકી નહીં, પણ એકદમ અથડાવાની નજીક આવી. એટલે કાકાને થોડો આવ્યો ગુસ્સો. એટલે કાકા એવું કીધું કે માસી જરા જોઈને ચાલતી હોય તો. ટોન્ટમાં માસી કીધું કે 7 વર્ષની દીકરી. હવે વાત અહીંયા પૂરી નથી થઈ. પેલી જે 7 વર્ષની દીકરી છે ને ભાઈ, હવે તો જો છોકરાઓ છે ને એ કમ્પ્લીટ તૈયાર થઈને જ આવે. મારા પપ્પાને મોબાઈલ શીખવાડવો હોય ને તો મારે 10 વાર કહેવું પડે કઈથી અહીંયા જવાનું. પણ છોકરાઓ તમે જુઓ, ખબર નહીં, ઘોડિયામાંથી મોબાઈલ મચડતા જ આવે ને, બરાબર. એટલે બહુ હોશિયાર પ્રજા છે આ નવી. તો દીકરી એક જબરજસ્ત જવાબ આપ્યો. આમને એવું કીધું કે માસી જરા જોઈને ચાલતી હોય તો. તો પેલી છોકરી કે દીકરા તું એ ધીરું ધીરું હાલતો હોય તો. આ નવી પ્રજાને અમારે રોજના 6 કલાક સાચવવાની સ્કૂલમાં, બરાબર. અને એ આટલા વર્ષ લગભગ 33 વર્ષની નોકરી થઈ, બરાબર. 32 વર્ષની નોકરી, 32 વર્ષ સાચવ્યા છે. અને બીજું પાછા 1 થી 5માં હું જ્યારે નોકરીમાં લાગ્યો ને ફર્સ્ટ ટાઈમ, અહીંયા આપણા બાજુમાં ખદલપુર ગામ છે 3 કિલોમીટર, ત્યાં નોકરી લાગેલો. હાલ એસ્ટેટમાં આચાર્ય તરીકે છે.
તો આમને તો 1 થી 5 નોકરી કરવાની. મોટા ભાગે હું જ્યારે એમને પૂછી ગયો એટલે એને ધોરણ 1-2 માં જ હોય, બરાબર. અને 1-2 માં જનરલી આપણે બહેનોને રાખીએ છીએ, કેમ કે ભાઈઓ છે ને એમનો સ્વભાવ થોડો ઓકવર્ડ ટાઈપ. તમે તમારા ઘરમાં તમારું બાળક એકને એક વસ્તુ 4 વાર પૂછે ને તો એની મમ્મી એ જવાબ આપે છે, બાકી બાપાને એકવાર પૂછવાનું. એકવાર કહે છે, બીજી વાર તો અવાજ ઊંચો જ થઈ જાય. એટલા માટે નાના બાળકો માટે આપણે બહેનોને રાખીએ છીએ. પણ અમુક કાકા જેવા ભાઈ હોય તો એમને આપણે ધોરણ 1-2 માં મૂકીએ છીએ કે જે નાના બાળકોને. અને ભાઈ ખરેખર આ બહુ મોટી વાત છે. કોલેજના બાળકોને ભણાવવું એકદમ સિમ્પલ. હું આ લેક્ચર લેવા જાઉં ને ઘણી એકેડમીમાં તો સામે જેના ઘેર 1-2 છોકરા રમતા હોય એવાય મારા સ્ટુડન્ટ હોય, પણ એમને ભણાવવું બિલકુલ અઘરું નથી. પણ દેકડાવાળા છોકરાને પહેલા તો બેહાડો ને પલોટી વાળીને એ મોટી વાત છે. અને આ 33 વર્ષથી આ કામગીરી કરીને હવે નિવૃત્ત થયા છે. જો કે નિવૃત્તિ તો કહેવાની, કાલ હવાર પડશે ને ખેતરમાં આવવું પડશે. એટલે અને સારું છે ભાઈ, જ્યાં સુધી માતાજીની દયા છે, શરીર સારું છે ત્યાં સુધી કરવાનું થાય, બરાબર. આપ સૌ અમારા બધાનું આમંત્રણ, અમારા બેચરબાર પરિવારનું આમંત્રણ સ્વીકારીને અહીંયા આવ્યા છો અને અહીંયા 5-10 મિનિટ બોલવાની જે પરિવાર સામે તક મળી એ બદલ સૌનો આભાર. પ્રસંગે બિરાજમાન બાબુભાઈ, એમના ધર્મપત્ની, એમના ભાઈઓ, કુટુંબીજનો, મિત્રો, માતાઓ અને બહેનો, ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રભાઈ બોલવાની તક આપી. પણ મને મીઠું મીઠું બોલતા ઓછું ફાવશે. સારું સારું બોલતા નહીં ફાવે, જે હકીકત હશે. અમે નાનપણથી, આમ તો મારાથી 2 વર્ષ મોટા, પણ નાનપણથી અમે સાથે રમી મોટા થયેલા. એમાં અમારા ગેંગ લીડર, અમારા બધાની ગેંગ હતી 10-15. એમાં સૌથી મેઇન લીડર બાબુભાઈ. કેરીઓ પાડવા જવું હોય કે રાતે શેકો ખાવા જવું હોય તો બધો પ્રોગ્રામ એમના ઘરે નક્કી થાય. એટલે પ્રોગ્રામ કરવા માટે, ભેગા થવા માટે એમના ઘેર જવાનું હોય તો પેલા દૂરથી જવું પડે. કોંતીભાઈ વાત બેઠા છે જ નહીં, એમના મોટાભાઈ કોંતીભાઈ હોય ને તો એ બાજુ ફરકાય નહીં અમારાથી. એવા બાબુભાઈ ખરેખર એમને નોકરી લાગી અને હીરા ઘસવાનું ચાલુ કર્યું હતું અને અચાનક ઓર્ડર આવી ગયો. બહુ ખરેખર એ વખતની જે ખુશી હતી, જે આનંદ હતો, કે અત્યારે કદાચ એ યાદ કરશે તો એટલો બધો આનંદ હતો કે આખું કુટુંબ, આખું ઘર આનંદિત થઈ ગયું. એવા બાબુભાઈ પહેલાંથી કોઈ પણ કામ હોય એમાં પાછી પાની નહીં કરવાની, સૌથી અગ્રેસર હોય. સેવાનું કામ હોય, પોતાનું કામ હોય કે પોતાની પ્રવૃત્તિ હોય, એમાં જરા પણ પાછી પાની કરવાની નથી. વિશેષ ભાઈ વિરેન્દ્રભાઈએ કહ્યું એમ, કોઈ પણ પ્રવૃત્તિ આપો એમને કહ્યું એમ કે કરવાની હોય કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ અગ્રેસર જ હોય. રમત ગમત હોય, દરેક પ્રવૃત્તિમાં એ અગ્રેસર હોય. એટલે તમારા લીડર બન્યા હતા. ક્યારેક સોજે આપણે નથાબંધ ખેતર અહીં નજીક બાગના રોડ ઉપર જ, અને સિંગો વાઈ હતી ઉનાળામાં. બાબુભાઈને યાદ હશે, કદાચ ભૂલી ગયા હોય તો ઠીક છે, યાદ કરાવું. હવે દિવસે તો નથાબા જેડી લઈને બેઠા એટલે જવાય જ નહીં. ને રાત્રે પ્રોગ્રામ ગોઠવ્યો, રાત્રે શેકો લઈ આવવાની. તો નીકળ્યા પછી કાંતિભાઈ વાત બેઠા હતા, એ હાચવી ગયો હોય એટલી બધી તો ખવાય નહીં. તો પાછળની બાજુ એમનો ત્યાં ઉકેળો હતો અને ઉકેળાને પાછળ હંગાડી દીધી હતી. મને હતા એ પ્રવૃત્તિ ભૂલથી થઈ ગઈ હતી, ખરેખર ના કરવી જોઈએ. અને છેલ્લે અત્યારે એવું લાગે ખરેખર ના કરવી જોઈએ, પણ એ પરિસ્થિતિ હતી, અમારી ઉંમર હતી એવી. અમે બધા બહુ સાથે રહ્યા, બહુ આનંદ કર્યો. ક્યારેક ક્યારેક લગભગ કડવાશ તો અમારા મિત્ર મંડળમાં ક્યારેય કડવાશ આવી નથી. કોઈ મિત્રો નહીં તો લગભગ ક્યારે બનતો કોઈ નાનપણથી મોટા થયા હોય ત્યાં સુધી ચોકના ચોક આને જોડે દબોડા થાય કે આમ તેમ થાય, પણ લગભગ સાચું વસ્તુ જે કહેવાની આવે એ બીજાને કહી દેવાની અમારી હેબિટ ખરી.
પણ પાછળથી કોઈ એકબીજાનું નુકસાન થાય એવું પ્રવૃત્તિ નહીં કરવી, એ બધી અમારી મિત્રતા ખરેખર બહુ ભાવભાઈના કારણે બહુ સારી મિત્રતા હતી. ઠીક છે, પ્રવૃત્તિ બહુ પ્રોગ્રામ બહુ લાંબુ ચાલવાનો છે. મને તક આપી એ બદલ વિરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર છે. બધા એને બાકી આ પાછળની પેઢીની જે ઓકે એમને પ્રસંગમાં એક જવાનું છે. હા કઈ વાત ઘેર સંતોના
કૃષ્ણ